હયગ્રીવ નામનો રાક્ષસ હતો. સરસ્વતી નદીના કિનારે એને હજારો વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી છે. નમસ્કાર કર્યા ત્યારે દેવી કહે છે કે મેં એને વરદાન માંગવાનું કહ્યું. માંગ, હું તને શું આપું? બોલે, આ સંસારમાં હું એક જ હયગ્રીવ છું, જેનું મુખ ઘોડાનું છે, શરીર માનવનું છે. મારા જેવો આ સંસારમાં બીજો કોઈ નથી. તો હયગ્રીવ જ મને આ સંસારમાં મારી શકે, બીજો કોઈ આ સંસારમાં મને મારી ન શકે. કોઈના હાથે હું મરું નહીં. બસ ભગવતી જગદંબા કહે છે કે મેં એને તથાસ્તુ કહી અને વરદાન આપ્યું છે. પણ વરદાન પ્રાપ્ત કર્યા પછી હયગ્રીવ ભયંકર થયો. સંસારના ઉપર જેને હાહાકાર મચાવ્યો. હયગ્રીવને મારવા માટે મારે હરિને હયગ્રીવ અવતાર ધારણ કરાવવો પડ્યો. એટલા માટે પણસને કપાવી માથું કપાવ્યું. એ બ્રહ્માજી, જાઓ તમે અશ્વનું મસ્તક લઈ આવો અને વિષ્ણુના મસ્તક ધડ ઉપર મૂકો. અને અશ્વનું મસ્તક બ્રહ્માજી ખુદ લઈ આવ્યા છે અને વિષ્ણુ ભગવાનના ધડ ઉપર બિરાજિત કર્યું. વિષ્ણુ નારાયણ હયગ્રીવ બન્યા છે. ઘોડાનું મુખ શરીર નારાયણનું. અને હયગ્રીવ રાક્ષસ સાથે પુનઃ પાછા પ્રભુ યુદ્ધ કરવા માટે ગયા છે. અને લીલા માત્રમાં હયગ્રીવ દાનવનો ભગવાન નારાયણે વધ કર્યો છે.